સુરતમાં બારડોલી કડોદરા રોડ પશુપતિનાથ મંદિર સામે બેફામ દોડતા ડમ્પરે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો। નેશનલ હાઈવે નંબર 53 બારડોલી કડોદરા રોડ તાતીથૈયા ગામની સીમામાંથી પૂર ઝડપે બેફામ હાંકી જતી હાઈવે ડમ્પર નંબર GJ26U3671 ના ચાલકે પશુપતિનાથ મંદિરની સામેથી પસાર થતી મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ સવાર ડમ્પર નીચે આવી જતા દૂર સુધી ઘસડાયો હતો। તેના શરીરના તમામ અવયવો બહાર નીકળી આવતા રોડ ઉપર શરીરના અવયવો દૂર દૂર સુધી ફેલાઈ ગયા હતા, જેને એક કપડામાં વીંટીને ભેગા કરવાની નોબત આવી હતી, જેથી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઈજાને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના મોડી રાત્રે બની હોવા છતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ડમ્પર ચાલકને પકડવાની કોશિશ કરતા ડ્રાઈવર નાસી છૂટ્યો હતો અને ક્લીનર ઝડપાઈ ગયો હતો। પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, ત્યારે લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર થતા મામલો ઉગ્ર બન્યો હતો। અવનવાર થતા અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત નીપજતા હોવા છતાં બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને લોકોએ 2 પોલીસની ગાડીઓને ઘેરી લીધી હતી। બાદમાં મામલો શાંત પડતા ટ્રાફિક ભારણ હળવું કરી કડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।